જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 4 માં આપણે નીટના લેક્ચર નંબર 4 માં નીટના એમસીક્યુના લેક્ચર નંબર 4 માં આપણે પ્રશ્ન નંબર 51 થી 65 સુધી સોલ્યુશન કરી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 66 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 66 નું વિધાન તમારી સ્ક્રીન ઉપર છે. ધ્યાનથી જુઓ. સ્ક્રીનમાં આપણને વિધાનમાં કહ્યું છે નીચેના પૈકી કયા અણુ કે આયનની જોડમાં મધ્યસ્થ પરમાણુ ઉપર sp2 સંકરણ ઉદ્ભવે છે. બોલો શું કરીશું આના માટે? તો લુઈસ બંધારણ દોરવાનું. બોલો નાઇટ્રોજન, પહેલું NO2 લઈએ તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. ધ્યાનથી જોજો. હવે એ 5 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન સાથે ઓક્સિજને ભાગીદારી કરી લીધી. હવે જોજો O એક માઇનસ વીજભાર છે એટલે બીજો O છે એ એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, કારણ કે એની પાસે 7 ઇલેક્ટ્રોન છે. 6 હોય પણ એક ઋણ વીજભાર છે. તો બોલો અણુ કયા પ્રકારનો થયો? તો Ab2E પ્રકારનો. કયા પ્રકારનો? Ab2E. કેમ ભાઈ? તો જુઓ અહીંયા બે, આ એક સિગ્મા બંધ, એક સિગ્મા બંધ. આ સિગ્મા બંધને જ ધ્યાનમાં લેવાનું, પાઈ બંધને ધ્યાનમાં લેવાનો નહીં. અને વળી આ છે અબંધકારક, એટલે 2 બંધકારક, 1 અબંધકારક. બોલો ટોટલ થયા 3. ટોટલ 3 થાય તો સંકરણ sp2 થાય. સંકરણ કયું થાય? sp2, કારણ કે 3 ઇલેક્ટ્રોન યુગ્મને સમાવવા માટે 3 કક્ષકોની જરૂર પડે. ચલો NH3 લઈએ. તો NH3માં ધ્યાન રાખજો, આપણે અત્યાર સુધી ઘણીવાર NH3નું લુઈસ બંધારણ દોરી ગયા છીએ, તો પણ એકવાર ફરી હવે દોરી કાઢીએ. બોલો અહીંયા H અને H. તો બોલો અણુ થયો Ab3E પ્રકારનો. અને Ab3E પ્રકારનો થાય તો 4 ઇલેક્ટ્રોન યુગ્મને સમાવવા માટે 4 કક્ષકોની જરૂર પડે, તો 1 S અને 3 P. એટલે જોજો અહીંયા સંકરણ થયું sp2, અહીંયા થયું sp3. આપણે અહીંયા લખી જ દઈએ sp2 sp3. ચલો BF3. તો બીની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, 3એ ભાગીદારી કરી F સાથે. બોલો હવે મારે કંઈ કહેવાની જરૂર રહી? તો અણુ થયો Ab3 પ્રકારનો. Ab3 થાય તો સંકરણ થાય sp2. તો જોજો અહીંયા આપણે લખીએ sp2. હવે જોજો NO2 માઇનસ આપણે ઓલરેડી શોધી કાઢેલું છે, તો ત્યાં પણ હું sp2 લખી દઉં. ચલો એના પછી NH2 માઇનસ. તો NH2 માઇનસમાં શું થાય? તો ધ્યાન રાખજો, એક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને જતો રહ્યો છે. આ જે NH3નું બંધારણ છે ને, એમાંથી એક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈ મૂકીને જતો રહ્યો છે. એટલે બંધારણ તમારું આ રીતે થાય. નાઇટ્રોજનના પોતાના 5 ઇલેક્ટ્રોન બરાબર, એની સાથે 2 હાઇડ્રોજને એકની ભાગીદારી કરી અને એક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે ઇલેક્ટ્રોન મૂકીને ગયો છે. તો બોલો આવી પરિસ્થિતિમાં અણુ થાય Ab2E2. Ab3E થાય ભાઈ. કારણ કે પેલું આમ Ab2E2 ગણાય, કારણ કે એ છેડેથી કંઈ જોડાયેલું નથી. તો Ab2E2 બરાબર. ચલો એવી પરિસ્થિતિમાં સંકરણ થાય sp3. કયું સંકરણ થશે? sp3. તો બોલો અહીંયા થયું sp3, ત્યાં કયું થયું ભાઈ? NH2 માઇનસ ઉપર sp3. ચલો એવી રીતે H2O. તો HOH આપણે તો સીધું જ હવે દોરી જ દેવાનું ને. અને ઓની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 2ની ભાગીદારી H સાથે થઈ, તો આ પણ થયું Ab2E2. આ પણ થયું Ab2E2. તો બોલો એમાં પણ સંકરણ થાય sp3. તો બોલો H2Oમાં પાછું sp3 લખી દઉં. ચલો BF3 આપણે શોધેલું છે, તો sp2 લખી દઉં. અને NH2 માઇનસ પણ શોધેલું છે, તો sp3 લખી દઉં. તો બોલો આપણો પ્રશ્ન છે કયામાં sp2 સંકરણ ઉદ્ભવે છે? તો એવો ઓપ્શન આપણી પાસે B છે. તો જોઈએ હવે સોલ્યુશન. બોલો કમ્પ્લીટ. શાંતિથી વાંચી જજો એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, ક્લિયર? જો અહીંયા થોડી છાપવાની ભૂલ છે, વચ્ચે એરો રહી ગયો છે. ઓકે, ચલો એના પછી તો આગળ વધીએ. બોલો પ્રશ્ન નંબર 67માં આગળ વધીએ. બોલો NO2 માઇનસ NO3 માઇનસ NH2 માઇનસ NH4 પ્લસ અને HCN માઇનસ આયનો પૈકી
કયા બે આયનોમાં સમાન સંકરણ દ્વારા તેમની ભૂમિતિ સમજાવી શકાય છે, એટલે કે ટૂંકમાં કયામાં સમાન સંકરણ ઉદ્ભવે છે. તો બોલો આપણે એ જ કામ કરવાનું છે જે આગળ કર્યું હતું. બોલો એનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, બરાબર. અહીંયા આપણે એક અલગ, તો એકની સાથે 2 બંધથી O જોડાઈ ગયો, એકની સાથે O માઇનસ જોડાયો. બોલો સંકરણ થયું, તો પ્રકાર થયો AB2E. કયો થયો? AB2E, કારણ કે 2 બંધકારક, 1 અબંધકારક, અને તેના કારણે અહીંયા સંકરણ થશે. બોલો 3 છે એટલે sp2. ચલો NO3 માઇનસ, તો NO3 માઇનસમાં તમારે કશું જ કરવાનું નહીં. જોજો રફકામ કરતી વખતે આના જ બંધારણમાં અહીંયા એક O દોરી કાઢવાનું. તો બોલો NO3 માઇનસમાં આપણને અણુનો પ્રકાર કેવો થઈ ગયો? તો AB3 થઈ ગયો. જુઓ કયો થઈ ગયો? AB3, કારણ કે પાઈ બંધ ગણાય નહીં. AB3 થાય તો એ પાછું સંકરણ તો sp2 જ થશે. sp2, તો બોલો અહીંયા sp2 થયું, અહીંયા પણ sp2 થયું. ચલો એના પછી બોલો NH4માં આપણે વિચારીએ તો એનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 3 સાથે હાઇડ્રોજને ભાગીદારી કરી લીધી, બરાબર. અને ચોથો H+ આવ્યો, એમાં આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. એટલે બોલો આ અણુ થયો AB4 પ્રકારનો. AB4 પ્રકારનો થાય તો સંકરણ sp3. તો બોલો અહીંયા લખીશું sp3. ચલો એવી રીતે NO3 માઇનસ, તો ફરીથી sp2 લખી દઉં. આપણે આગળ શોધ્યું છે એટલે આપણે એમાં ફરીથી કસરત કરવાની જરૂર નથી. ચલો SCN માઇનસ, તો જો અહીંયા SCN માઇનસ એનું લુઈસ બંધારણ દોરીએ તો કેન્દ્રીય પરમાણુ કોણ થાય? તો જો જે ઓછો વિદ્યુત ઋણ હોય ને કેન્દ્રીય પરમાણુ થાય. તો ધ્યાન રાખજો, કાર્બન કેન્દ્રીય પરમાણુ, સલ્ફર, કાર્બન અને નાઇટ્રોજનમાં બોલો કોણ થશે? કાર્બન. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, બરાબર. એમાંથી 3ની ભાગીદારી N સાથે થઈ ગઈ, બરાબર. અને એક બાજુ S આવ્યો, તો Sને 2 જોઈતા હતા. ધ્યાન રાખજો, અહીંયા ખાસ સમજવાનું છે, કારણ કે આનું લુઈસ બંધારણ પૂછાય ને તો તમે ખોટા પડો. તો એવી પરિસ્થિતિમાં આ મેં જે દોર્યું છે બંધારણ, મેં જાણી જોઈને ખોટું દોર્યું છે. ધ્યાન રાખજો, આપણે આને કઈ રીતે દોરવાનું છે જોઈ લઈએ. તો પહેલાં કાર્બનના 4 ઇલેક્ટ્રોન દર્શાવી જ દેવાના, આ 2 અને 2. બોલો એમાંથી પહેલી ભાગીદારી એને કરી ઓક્સિજન સલ્ફર સાથે, કારણ કે સલ્ફરને જોઈતા હતા, બોલો 6 હતા, 2 જોઈતા હતા. પછી નાઇટ્રોજનને કેટલા જોઈતા હતા? તો 3 જોઈતા હતા. ધ્યાન રાખજો, કારણ કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા, તો એને ત્યાં ભાગીદારી કરી 2ની. હવે 1 જોઈતો તો અહીંયા ઋણ વીજભાર છે, એનો 1 ઇલેક્ટ્રોન અહીંયા આવે, તો આ માઇનસ થાય. આ યાદ રાખજો, SCN માઇનસ, બરાબર. SCN માઇનસમાં ઋણ વીજભાર નાઇટ્રોજન ઉપર આવે. હવે જો NCS માઇનસ હોય તો પણ ઊંધું કરી દેવાનું NCSમાં, બરાબર. તો અહીંયા જો SCN અને NCS, આમાં તમને જ્યારે લુઈસ બંધારણ પૂછાય ત્યારે 2 લુઈસ બંધારણ દોરવા પડે. તો પહેલો S, પછી સિંગલ બોન્ડથી C, પછી ટ્રિપલ બોન્ડથી N, Nનું એક અબંધકારક પડ્યું રહ્યું. અને આની ઉપર જોજો 6 ઇલેક્ટ્રોન હતા, તો 6માંથી એક વધારાનું ચોકડી કરીને હું લખું છું, તો માઇનસ અહીંયા થાય, બરાબર. આ 2 બંધારણ, બંને બંધારણ દોરો તો અણુ તો પ્રકાર તો AB2 જ થાય છે. જુઓ, કારણ કે ઉપરનામાં 2 સિગ્મા 2 પાઈ છે, પાઈ ગણાય નહીં. નીચેમાં 2 સિગ્મા 2 પાઈ છે, એટલે અણુ બંનેમાં AB2 થાય. અને AB2 થાય તો સંકરણ બોલો sp2 થાય, અરે sp થાય. તો બોલો આની ઉપર કયું સંકરણ ઉદ્ભવ્યું? sp. ચલો એના પછી બોલો NH2 માઇનસ, તો NH2 માઇનસમાં હમણાં જ આપણે દોરી ગયા હતા. બોલો તોય ફરીથી દોરી કાઢીએ. બોલો એનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, બરોબર. એમાંથી 2 સાથે H જોડાઈ ગયા. જુઓ, 2 સાથે H જોડાયા અને માઇનસ વીજભાર અહીંયા આવ્યો નાઇટ્રોજન ઉપર, એટલે અણુનો પ્રકાર થયો AB2E2. એબીનો પ્રકાર, અણુનો પ્રકાર AB2E2. તો બોલો સંકરણ થાય sp3. તો અહીંયા આપણે લખીશું sp3. ચલો NO2 માઇનસ આપણે શોધેલો છે sp2, પછી NH2 માઇનસ પણ શોધેલો છે sp3. તો બોલો આમાંથી કયામાં સમાન સંકરણ છે? તો જો પહેલામાં sp2 બીજામાં sp2 sp2, પછી sp3 અને sp2. તો જવાબ આપણો શું થાય? એ થાય. ભાઈ અત્યારે બધું શીખવાનું અને પરીક્ષા આપવા જાઓ ત્યારે ઝડપથી આ બધું વિચારી લેવાનું. તો બોલો આપણો જવાબ થશે વિકલ્પ એ.
બોલો સોલ્યુશનમાં બધું લખીને આપેલું છે. ઓકે, ચલો એના પછી ભાઈ અહીંયા થોડી છાપવાની ભૂલ છે. છાપવાની ભૂલ તમને દેખાતી હશે 67માં પ્રશ્નમાં. બરાબર, શું ભૂલ છે કહો? તો NH2 અને NO2 બે સાથે છપાયેલા, તો આ NH2 કાઢી નાખવાનો છે. આ NH2 કાઢી નાખો. બરાબર, ખાલી NO2 જ વિચારવાનું છે. ઓકે, ચલો એના પછી તો પ્રશ્ન નંબર 68, બોલો નીચેના પૈકી કયો અણુ ધ્રુવીય અણુ છે? ધ્રુવીય અણુ છે એના માટે આપણે શું કરવું પડે? લુઈસ બંધારણ દોરવાનું. તો Siની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન સાથે 4 ફ્લોરીને ભાગીદારી કરી બોલો અણુ થયો Ab4. ધ્યાન રાખજો, અણુ થયો Ab4. Ab4 થાય તો 2 સંકરણ હોય sp3 અથવા dsp2, પણ સિલિકોન એ P વિભાગનું તત્વ છે એટલે sp3 સંકરણ થાય અને આકાર થયો સમચતુષ્ફલકીય. બરોબર, હવે જો સમચતુષ્ફલકીયમાં ચારે બંધ કેન્દ્રથી સમચતુષ્ફલકના 4 ખૂણા તરફ દોરવાયેલા હોય એટલે એકબીજાની, હવે જો આમાં ફ્લોરિન વધુ વિદ્યુત ઋણ છે એટલે આની ચાક માત્રા ફ્લોરિન તરફ દોરવાયેલી હોય તો બોલો એકબીજાની અસરને આ લોકો શું કરશે? નાબૂદ કરશે. શું કરશે? નાબૂદ કરશે. તો એવી પરિસ્થિતિમાં બોલો આની દ્વિધ્રુવ ચાક માત્રા એટલે કે આ અધ્રુવીય થયો. SiF4 કેવો થયો? અધ્રુવીય. ચલો XeF4, તો Xeની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. ધ્યાન રાખજો, Xe એટલે નિષ્ક્રિય તત્વ છે અને એની સાથે 8 ઇલેક્ટ્રોન, એમાંથી 4 Fa ભાગીદારી કરી. બોલો 4 Fa ભાગીદારી કરી તો શું થયું? અણુનો પ્રકાર કયો થશે? બોલો, તો અણુનો પ્રકાર થશે Ab4E2. Ab4E2 થાય તો સંકરણ થાય, બોલો અહીંયા કયું સંકરણ થશે? sp3. ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ 6 થયા ને, એટલે 6 કક્ષકો જોઈએ તો sp3d2. અને એવી પરિસ્થિતિમાં આનો આકાર થવો જોઈએ અષ્ટફલકીય, પણ અષ્ટફલકીયમાં 2 અબંધકારક છે. જુઓ 2 અબંધકારક છે એટલે બોલો આનો આકાર થશે સમતલીય ચોરસ. કેવો થશે? સમતલીય ચોરસ. અને સમતલીય ચોરસ થાય તો ફરી એકબીજાની પાછી ચાક માત્રાને શું કરે? નાબૂદ કરે. તો આ પણ થયો અધ્રુવીય. ચલો BF3, તો BF3માં હવે આપણે સીધું જ વિચારીએ તો અણુ થાય AB3 પ્રકારનો. AB3 પ્રકારનો હોય તો આકાર એટલે સંકરણ sp2. sp2 તો સમતલીય ત્રિકોણ. જોજો હવે હું ટૂંકમાં બતાવું છું. તો સમતલીય ત્રિકોણ હોય તો આ પણ થયો અધ્રુવીય. ચલો એના પછી SF4, તો Sની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એમાંથી 4 સાથે F જોડાયા. ધ્યાન રાખજો, 4 સાથે F જોડાયા તો અણુ કયા પ્રકારનો થયો? તો કે AB4E પ્રકારનો. AB4E પ્રકારનો થાય તો સંકરણ કયું થાય? તો કે sp3d. sp3d થાય તો આકાર જો હવે મેં તમને કહ્યું હતું કે જો ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 5 કરતાં 4થી વધારે હોય ને ત્યારે આપણે પંખા વિચારવાના. તો અહીંયા 5 છે, 5 છે તો કેવો પંખો વિચારવાનો? તો 3 પાંખિયાનું ઉપર નીચે દંડી, એમાંથી અબંધકારક તરીકે પાંખિયું જાય. તો ધ્યાન રાખજો 3 પાંખિયા, ધ્યાનથી જોજો, અહીંયા આકૃતિ તમને સમજાવું છું. અને ઉપર નીચે દંડી, ઉપર નીચે દંડી, પણ એમાંથી એક અબંધકારક ગણાય. અને એક અબંધકારક ગણાય તો બાકીનો આકાર કેવો થયો? તો શીશો આકાર થયો. કેવો થયો? ચીચવા જેવો આકાર. કેવો થયો ભાઈ? ચીચવો. ગાર્ડનમાં હોય છે ને નાના છોકરા એકબીજા રમતા હોય જેવો, ચીચવા જેવો. અને ચીચવા જેવો થાય તો બોલો અહીંયા F છે, એમની ચાક માત્રાઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી નથી. આ કદાચ એકબીજાની અસરને નાબૂદ કરે પણ આ બે નાબૂદ કરતી નથી. તો એવી પરિસ્થિતિમાં બોલો આ કેવો અણુ થશે? તો ધ્રુવીય. કેવો થશે? ધ્રુવીય. તો બોલો આપણો જવાબ શું થવો જોઈએ? ડી. ઓકે, તો હવે તમે એનું આખું સમજૂતી જોઈ જુઓ. કમ્પ્લીટ? ક્લિયર? તો આને વિડીયો સ્ટોપ કરી અને જોઈ લેવાનું. ચલો એના પછી જોઈએ પ્રશ્ન નંબર, બોલો XeF2 નીચેના પૈકી કોની સાથે સમબંધાણીય છે? તો પહેલું આપણે XeF2 જ લખી નાખીએ. બોલો Xeની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, Xeની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એમાંથી 2 સાથે F જોડાયા. બોલો F જોડાયા તો અણુનો પ્રકાર, અહીંયા અણુનો પ્રકાર જ જોવાનો ભાઈ. તો Ab2E3 થયો.
સમબંધાણીય હોય ને ત્યારે અણુનો પ્રકાર સરખો હોય તો સમબંધાણીય હોય, આટલું યાદ રાખવાનું. ચલો BaCl2, તો BaCl2 બોલો, તો Baની સાથે હવે જોજો અહીંયા શું થશે, આનો આકાર કેવો થશે ભાઈ, પહેલું તો આકાર લખવો પડશે. તો બોલો અહીંયા સંકરણ કયું થયું વિચારો, તો અહીંયા સંકરણ કયું થશે, તો ટોટલ 5 છે એટલે sp3d, અને 5 હોય તો શું થાય વિચારો, તો 3 પાંખ્યાન ઉપર નીચે દંડી, એમાં 3 અબંધકારક તરીકે પાંખ્યા જતા રહ્યા. તો બોલો આકાર કેવો થશે, રેખીય. કેવો થશે, રેખીય. તો બોલો HCl4 રેખીય છે, આપણે એટલું તો લખીએ, એ કેવો છે, રેખીય. ચલો SbCl3, તો SbCl3માં નપઆસ સભ્ય, ધ્યાન રાખજો, નપઆસ સભ્ય એટલે કે નાઇટ્રોજન સમૂહનું તત્વ છે. નાઇટ્રોજન સમૂહનું તત્વ હોય તો બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. બોલો 3 સાથે Cl એ ભાગીદારી કરી, અને Cl એ ભાગીદારી કરી તો બોલો અણુનો પ્રકાર થયો Ab3E. Ab3E થાય તો બોલો સંકરણ તો sp3. sp3માં હવે જો આકાર થવો જોઈએ સમચતુષ્ફલકીય, પણ એક અબંધકારક છે એટલે ઉપરની ટોચ કાઢી નાખીએ તો ત્રિકોણીય પિરામિડલ આકાર થાય. કયો થાય, ત્રિકોણીય પિરામિડલ. ચલો એવી રીતે BaCl2, તો ધ્યાન રાખજો BaCl2 બહુ જ વિચિત્ર છે. કેમ, તો ધ્યાન રાખો અહીંયા BaCl2 પહેલો તો આયનીય સંયોજન છે. 2 માગે કે સ્ટ્રોબેરી એ પ્રમાણે એ Clને ઇલેક્ટ્રોન આપી દે. ધ્યાન રાખજો, Clને ઇલેક્ટ્રોન આપ્યા પછી એ શું કરે, તો આપ્યા પછી એની અંદર ખાલી કક્ષકો પડે અને પોતે ધન વિજભારિત થાય. તો બીજા BaCl2ના Cl ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે. તો ધ્યાનથી જોજો BaCl2નું લુઈસ બંધારણ આ રીતે દોરવું પડે. એ આ Ba, બોલો સોરી Be નહીં, Ba. હવે અહીંયા દાખલા તરીકે 2 Clને એને આપી દીધા. આવો બીજો BaCl2 છે, જોજો આવો બીજો BaCl2 છે, તો અહીંયા એ સેતુબંધ બનાવે છે. અહીંયા શું, તો અહીંયા એનો બંધકોણ ધ્યાન રાખજો, 69માં એનો બંધકોણ ખાસ યાદ રાખજો 115 બને છે. એ આ બંધકોણ જે છે ને 115 બને છે, એટલે કે રેખીય નહીં પરંતુ કેવું છે, કોણીય છે. બોલો આ કેવો છે, BaCl2 કોણીય છે, યાદ રાખજો. ચલો એના પછી બોલો TeF2, તો Te શેમાં આવે, ઓ શર્મા સેટેપો. તો Te ઓ શર્મા સેટેપો પ્રમાણે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન થવા જોઈએ, અને એ 2F સાથે ભાગીદારી કરે તો બોલો અણુ કયો થયો, તો Ab2E2. Ab2E2 થાય તો બોલો સંકરણ sp2. સંકરણ sp2 થાય, અરે સોરી sp3, sp3. અને સંકરણ sp3 થાય તો આકાર હોવો જોઈએ સમચતુષ્ફલકીય, પરંતુ એમાં 2 કેવા છે, તો 2 બોલો અબંધકારક છે, એટલે આકાર કેવો થઈ જશે, આનો આકાર કેવો થઈ જશે, તો કોણીય. બોલો કમ્પ્લીટ. તો આનો આકાર પણ કેવો થયો, કોણીય. ચલો એના પછી આગળ વધીએ. બોલો ICl2-, તો આઈની બાહ્યતમ કક્ષામાં બોલો કેટલા ઇલેક્ટ્રોન, તો 7. એમાંથી એક Cl એ ભાગીદારી કરી. બોલો બીજો Cl શું કરશે, તો એ માઇનસ છે. ધ્યાન રાખજો બીજો Cl માઇનસ છે, એટલે કે એની પાસે ઓલરેડી કેટલા ઇલેક્ટ્રોન છે, ઓલરેડી 8 ઇલેક્ટ્રોન છે. આપણે એ 8મા ઇલેક્ટ્રોનને ચોકડી વડે દર્શાવીને અહીંયા ઋણ વિજભાર બતાવીએ. હવે જોજો આઈની અંદર ડી કક્ષક ખાલી હોય તો એ શું કરશે, આ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાય છે. તો જોજો આમાંથી બીજો MCQ મળે. ICl2-માં કયા પ્રકારના બંધ જોવા મળે, તો પહેલું I અને Cl વચ્ચે સહસંયોજક, જ્યારે I અને Cl- વચ્ચે સવર્ગ સહસંયોજક. તો બોલો અણુ કયા પ્રકારનો થયો, તો ટોટલ 2 બંધકારક અને 3 અબંધકારક, એટલે કે AB કયો થશે, Ab2E3. બોલો Ab2E3 થાય તો બોલો શું થશે, સંકરણ તો 5 થયા, અને કેન્દ્રીય પરમાણુ IS વિભાગનો છે તો sp3
ડી થાય. sp3d થાય એમાંથી 3 અબંધકારક છે, એટલે કે ઉપર નીચે દંડી અને 3 પાંખ્યા થયા, એમાંથી 3 ઉડી ગયા પાંખ્યા, કારણ કે 3 અબંધકારક છે ને. તો બોલો આકાર કેવો થશે? રેખીય. કેવો થશે? રેખીય. તો બોલો અહીંયા આપણો જવાબ આ રેખીય છે. તો હવે આપણે પ્રશ્નને ફરીથી જોઈએ તો બોલો HCF2 નીચેના પૈકી કોની સાથે સંબંધાણીય છે? તો એ પોતે રેખીય છે. SbCl3 એ રેખીય છે. પછી BaCl2 કેવો છે ભાઈ બોલો? તો એ પણ રેખીય છે, કોણીય છે. TeF2 તો કોણીય છે, અને ICl2- એ પણ રેખીય થાય. તો 69માં બોલો જવાબ શું થશે? વિચારીને બોલજો. વિચારીને બોલજો. બોલો. તો 2 જવાબ થશે. 1 મિનિટ હો, અહીંયા આપણી ભૂલ નથી ને? SbCl બરોબર ભાઈ, મારી ભૂલ છે. આ તો SbCl3 તો અહીંયા છે ને, મેં આ જોઈ લીધું રેખીય. તો જો આ રહ્યો ત્રિકોણીય પિરામિડલ છે. આ મને એમ કે 2 જવાબ થાય. આ ત્રિકોણીય પિરામિડલ, તો બોલો આપણો જવાબ શું થાય? રેખીય થાય. ભાઈ આવું છે ને, બહુ જ ભૂલો થાય છે, ઉતાવળમાં ભૂલો થાય, આટલું યાદ રાખજો. ચલો, તો તમને જો અહીં બધું લખીને આપેલું છે મેં. ઓકે, 69માં બધું જ લખીને આપ્યું છે. વરી નોટ, ટેન્શન નહીં લેવાનું, શાંતિથી જુઓ. 21 મિનિટમાં 3 જ પ્રશ્નો સોલ્વ થયા છે. 66, 67, 68 ને 69. ચલો 70 જોઈએ. નીચેના પૈકી કયા ઘટકનો આકાર સમતલીય ત્રિકોણ છે? તો જો અહીંયા ધ્યાન રાખજો, N3. તો N3માં કઈ રીતનું લુઈસ બંધારણ હોય ભાઈ? તો એક એનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. ધ્યાન રાખજો. 1 મિનિટ હો ભાઈ, થોડી જગ્યા બચાવું. તો એનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, એટલે 5 છે. બરોબર. બોલો બીજા એને શું કર્યું? એની સાથે 3ની ભાગીદારી કરી દીધી. બીજા એને 3ની, હજુ 2 પડ્યા હતા. તો ત્રીજા એને શું કર્યું? બોલો ત્રીજા એને શું કર્યું? તો 2ની ભાગીદારી. અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કર્યો. જોજો, આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કર્યો. તો અહીંયા અણુ થાય AB2 પ્રકારનો. કયા પ્રકારનો? AB2. કારણ કે 2 જ સિગ્મા, બાકીના પાઈ છે. તો આકાર કેવો થાય? બોલો સંકરણ થાય sp, અને આકાર થાય રેખીય. આકાર કેવો થાય? રેખીય. ચલો એવી રીતે NO3- તો હમણાં જ આપણે ભણી ગયા હતા. બોલો ફરીથી સીધું દોરી જ દઉં છું. 2 ડબલ બોન્ડથી O અને 1 સવર્ગ સંયોજકથી. તો બોલો અહીંયા થશે અણુનો પ્રકાર AB3 થાય તો બોલો સંકરણ sp2 થાય તો આકાર સમતલીય ત્રિકોણ. તો જો આપણે હાલ પૂરતું આને ટ્રીક કરી રાખીએ છીએ. ચલો NO2- હોય એટલે આ O કાઢી નાખો, કારણ કે અહીંયાથી તો એ માઇનસનો લઈને જ આવે તો ને. બરોબર. તો બોલો એવી પરિસ્થિતિમાં અણુનો પ્રકાર થાય તો AB2E થાય. જુઓ પેલો N જતો રહ્યો એટલે અબંધકારક પડ્યું રહ્યું ને, અહીંયા O જતો રહ્યો એટલે. તો હવે AB2E થાય તો સંકરણ sp2, પણ આકાર સમતલીય ત્રિકોણ ના થાય. એક બંધ જતો રહ્યો એટલે ત્રિકોણીય થાય. કોણીય થાય. કેવો થાય? કોણીય થાય. બોલો કમ્પ્લીટ. ચલો CO2. તો Cની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. તો 2 O સાથે આ બાજુ ભાગીદારી, 2 O સાથે આ બાજુ ભાગીદારી. બોલો અણુનો પ્રકાર થયો AB2, અને AB2 થાય તો સંકરણ sp થાય તો આકાર રેખીય. તો હવે જો આ કોણીય છે, આ રેખીય છે, અને આ પણ રેખીય છે. તો સમતલીય ત્રિકોણ આપણો જવાબ B થાય. તો જોઈએ સોલ્યુશન. બોલો કમ્પ્લીટ. ઓકે, તો ધ્યાન અહીંયા રાખો. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 71. બોલો 71માં પ્રશ્નનું વિધાન છે, નીચેના પૈકી કયા સંયોજન કે આયનમાં નાઇટ્રોજન સાથે સંકળાયેલો બંધકોણ સૌથી વધુ છે? મસ્ત પ્રશ્ન છે, ધ્યાન રાખજો. તો હું NO2+ તો NO2+ છે, એનો મતલબ કે નાઇટ્રોજન ઉપરથી 1 ઇલેક્ટ્રોન ગયો છે. તો હું શું કરું? 4 જ ઇલેક્ટ્રોન દર્શાવું. બોલો એમાં એકની સાથે ભાગીદારી થઈ, બીજાએ શું કર્યું? બરોબર. તો સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યો. બોલો અણુનો પ્રકાર થયો AB2.
AB2 થાય તો સંકરણ SP, સંકરણ SP તો બંધકોણ 180, આકાર રેખીય થાય. ચલો NO3 માઇનસ હાલ આપણે કર્યું તો સીધું જ કરી નાખીએ છીએ. હવે તો ડબલ બોન્ડ O અને આ બાજુથી O માઇનસ. બોલો અણુનો પ્રકાર AB3 થયો. AB3 થાય તો સંકરણ SP2, સંકરણ SP2 હોય તો બંધકોણ 120નો થવો જોઈએ, કારણ કે આકાર સમતલીય ત્રિકોણ છે. પણ એક્ઝેક્ટ 120નો નહીં હોય, થોડું ચેન્જ આવશે, કારણ કે અહીંયા 2 ઓક્સિજન તટસ્થ છે અને એક ઋણ વીજભારિત છે. આપણે જે જાણીએ છીએ ને એનો ઉપયોગ કરી લઈએ. બરાબર, કમ્પ્લેટ. ચલો એના પછી NO2, તો ધ્યાન રાખજો Nની બાહ્યતમ કક્ષામાં બોલો એક ઓએ ભાગીદારી કરી, બીજો ઓ શું કરશે વિચારો. તો અહીંયા હવે ધ્યાન રાખજો, બીજો ભાગીદારી કરે તો એક ઇલેક્ટ્રોન પડ્યો રહ્યો, એટલે અણુ થયો AB2E1/2. E1/2. બોલો ટોટલ તો 3 જ થયા. એટલે એવી પરિસ્થિતિમાં સંકરણ કયું થાય તો 3 માટે SP2 તો બંધકોણ 120નો હોવો જોઈએ, પણ આ બંધકારકના લીધે બોલો શું થશે. તો ધ્યાનથી જોજો હો, આ બંધકારક કરતાં 2 ઓક્સિજન પરમાણુ જે છે ને એમનું અપાકર્ષણ વધારે છે, એટલે બંધકોણ ખુલ્લે ઉપરથી ખુલ્લે. પેલો એક જ ઇલેક્ટ્રોન છે, એટલે એની બહુ અસર રહે નહીં. તો ગ્રેટર ધેન 120, કેટલો ગ્રેટર ધેન 120 અંશ થાય છે. ચલો એના પછી NO2 માઇનસ, તો NO2 માઇનસમાં આપણે શું કરીશું તો લુઈસ બંધારણમાં 2 અહીંથી ડબલ બોન્ડથી O, પછી સિંગલ બોન્ડથી O અને માઇનસ બતાવી દો. તો બોલો અહીંયા AB2E થયો તો સંકરણ SP2 તો બંધકોણ હોવો જોઈએ 120, પણ એના કરતાં અહીંયા શું થશે બોલો 120 કરતાં નાનો, કારણ કે એક અબંધકારક છે. અબંધકારક હોય ને આખું યુગ્મ તો એની અપાકર્ષક અસર તો બોલો લેસ ધેન 120 હોય. તો બોલો હવે સૌથી વધુ બંધકોણ કયામાં થયો જો હતું, તો સૌથી વધુ બંધકોણ થયો NO2 પ્લસમાં 180. જુઓ NO2 પ્લસમાં. તો હવે સોલ્યુશન જોઈએ. ભાઈ અહીંયા જે મેં બંધકોણ લખ્યા છે ને પરફેક્ટ લખેલા છે, સમજૂતી ચોલો આની સમજૂતી મારે આપવી છે તમને. બોલો NO2 પ્લસ AB2 પ્રકારનો અણુ છે અને તેથી તેમાં સંકરણ SP આકાર રેખીય અને તેમાં બંધકોણ 180 અંશનો હોય. પછી NO3 માઇનસ AB3 પ્રકારનો અણુ છે, આયન છે, SP2 સમતલીય ત્રિકોણ અને બંધકોણ 120નો હોય. ચલો NO2 એ AB2E1/2 પ્રકારનો અણુ છે. આથી તેમાં એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આખું નથી, એક જ અબંધકારક ઇલેક્ટ્રોન છે. આથી તેમાં SP2 સંકરણ ઉદ્ભવે અને તેનો ભૌમિતિક આકાર કોણીય હોય છે અને તેમાં એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો હોવાથી 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે પ્રવર્તી અપાકર્ષક અસરના કારણે તેમાં બંધકોણ 120 કરતાં મોટો એટલે કે 134નો હોય છે. હવે NO2 માઇનસ, તો NO2 માઇનસ આપણે જોયું એમ AB2E પ્રકારનો આયન છે અને તેમાં SP2 સંકરણ ઉદ્ભવે છે અને તેનો ભૌમિતિક આકાર કોણીય હોય છે. કેમ તો ત્રીજું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને તેમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોવાથી તેમાં એક બંધકોણ 120 અંશ કરતાં નાનો એટલે કે 115 અંશનો હોય છે. આમ બોલો વિકલ્પ એ સાચો છે. બોલો ક્લિયર. ચલો એના પછી તો 72મો પ્રશ્ન જોઈએ. બોલો 72મા પ્રશ્નનું વિધાન નીચેના પૈકી કયું વિધાન ખોટું છે. બોલો ધ્યાન રાખજો, આ પણ મસ્ત પ્રશ્ન છે. બોલો PH5 અને BiCl5 અસ્તિત્વ ધરાવતા નથી, તો શું કરીશું? આવું તો આપણે ક્યાંય ભણ્યા જ નથી. તો ધ્યાન રાખજો, બેમાંય કંઈક સામ્યતા છે. PH5માં P અને BiCl5માં Bi એ બંને નપઆસ સભ્ય, બરોબર, નપઆસ સભ્ય એના તત્વો છે. એટલે શું થશે તો ધ્યાન રાખજો, કેન્દ્રીય પરમાણુ P અને Bi એ બંને સમૂહ 15ના તત્વો છે અને તેમની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે. હવે 15મો સમૂહ છે એટલે સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP3 થાય અને તેમાં 3 NP3 કક્ષકો અયુગ્મિત હોય પાછી. અને જ્યારે NH2 કક્ષક યુગ્મિત છે એટલે કે PH3 અને BiCl3ના નિર્માણમાં NH2NP3 કક્ષકોનું સંમિશ્રણ થઈ sp3 સંકરણ ઉદ્ભવે. ધ્યાનથી સમજજો, જ્યારે PH3 એટલે ત્યાં હવે જોજો અહીંયા થોડું મેં આ પ્રશ્ન છે ને હું તમને આગળ સમજાવું સોલ્યુશનમાં જ, કારણ કે આમાં લખાણ બહુ છે એટલે સમય બહુ વાર લાગશે. તો જોઈએ આપણે, તો જોજો
PH3 અને BiCl5 માં કેન્દ્રીય પરમાણુનો અનુક્રમે P અને Bi જે સમૂહ 15ના તત્વો છે અને તેમની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના બોલો NH2NP3 છે. આથી તેમાં 3 NP3 કક્ષકો અયુગ્મિત છે જ્યારે NH2 કક્ષક યુગ્મિત છે. બોલો તો આવી પરિસ્થિતિમાં શું થશે ભાઈ? આવી પરિસ્થિતિમાં શું થાય? તો એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ. પહેલી તો કેવી ઇલેક્ટ્રોન રચના થઈ? સ્થાયી. આથી PH3 અને BiCl3ના નિર્માણમાં માત્ર NH2NP3 કક્ષકોનું સંમિશ્રણ થઈ sp3 સંકરણ ઉદ્ભવે છે. તો અહીંયા આપણે જે જરૂર નહોતું ને શીખવાડ્યું છે મેં. તો અહીંયા આ પ્રશ્ન ફેરવીને એવી રીતે પૂછાય કે PH3 શક્ય છે પરંતુ PH5 શક્ય નથી. એ રીતના BiCl3 શક્ય છે પણ BiCl5 શક્ય નથી. એટલે મેં બધું વિચારીને સોલ્યુશન બનાવ્યું છે. જ્યારે PH5 અને BiCl5ના નિર્માણમાં 5 અયુગ્મિત કક્ષકો પ્રાપ્ત કરવા માટે હવે શું થાય? બોલો NH2નો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ ND કક્ષકમાં દાખલ થાય છે અને આ માટે ઉર્જાની વધુ જરૂર પડે કારણ કે NH2NP3 સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. એટલે ત્યાં સ્થિરતામાંથી અસ્થિરતામાં જવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. આથી PH5 અને BCl5ની ઉર્જા કેવી થઈ જાય? વધી જાય. આથી PH5 અને BCl5ની ઉર્જા વધુ હોવાથી PH5 અને BCl5 શક્ય નથી, જ્યારે PH3 અને BCl3ની ઉર્જા નીચી હોવાથી તે શક્ય છે. આથી PH5 જો અને BiCl5 અસ્તિત્વ ધરાવતા નથી. આ વિધાન સાચું છે. ચલો પછી SO2માં S અને O બંને પરમાણુ બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. બંને પરમાણુની બાહ્યતમ અને આથી એક S એક O પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે SO બંનેનું અષ્ટક પૂર્ણ થઈ જાય. આથી જો બીજો O પરમાણુ તેની P કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોનનું S પરમાણુની બાહ્યતમ કક્ષાની ખાલી D કક્ષકમાં દાન કરી pπ dπ બંધ બનાવે છે. બરોબર? તો આ ગઈ વખતે પણ આવી ગયું હતું. તો આપણું બીજું વિધાન છે SO2માં pπ dπ બંધ. તો પહેલું સાચું છે. જોજો પહેલું વિધાન આપણું સાચું છે. ચલો બીજું વિધાન પણ આપણું સાચું છે. હવે ત્રીજું જોઈએ. SeF4 અને તો એસીની O શર્મા સેટેપો એટલે કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? SeF4ની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એમાંથી 2ની ભાગીદારી થઈ. તો બોલો અણુ થયો ચારની ભાગીદારી થઈ એટલે 2 પડ્યા રહ્યા તો AB4E અને તેથી સંકરણ sp3d અને આકાર ચીચવા જેવો થાય. જોજો અહીંયા હું પાછું લઈ જઈને તમને બતાવું તો Fe એક મિનિટ Fe એટલે સલ્ફર પરિવારનું તત્વ છે અને એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. બરોબર? તો એ 6માંથી 4 સાથે F જોડાઈ ગયા. એ 6માંથી 4 સાથે F જોડાઈ ગયા. તો આવી પરિસ્થિતિમાં બોલો અણુ કયો થયો? તો AB4E. AB4E થાય તો ટોટલ 5 થાય એટલે અને પાછું P વિભાગનું તત્વ છે એટલે સંકરણ sp3d અને સંકરણ sp3d હોય તો હવે જોજો આકાર આપણે કેવો થવો જોઈએ? 5 કક્ષકોમાંથી એક કાઢી નાખીએ. 5 કક્ષકો થઈને ટોટલ અને 5માંથી એટલે 5 હોય તો ઉપર નીચે દંડીને 3 પાંખિયામાંથી એક પાંખિયું કાઢી નાખીએ તો બોલો આનો આકાર ચીચવા જેવો થાય. આનો આકાર કેવો થાય? ચીચવો એટલે કે સીસો જેવો. બરોબર? જ્યારે CH4 તો Cની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. બરોબર? 4 H સાથે ભાગીદારી કરી તો એવી પરિસ્થિતિમાં શું થશે? બોલો અણુ થયો AB4 હોય તો સંકરણ sp3, સંકરણ sp3 હોય તો આકાર સમચતુષ્ફલકીય. બોલો કમ્પ્લીટ. ચલો તો આ વિધાન તો આકાર સમાન છે. આ વિધાન કેવું થયું? ખોટું. આ વિધાન કેવું થયું? ખોટું. ચલો I3+ વળેલી ભૂમિતિ ધરાવે છે. તો I3+માં ધ્યાન રાખજો, એક I એને બીજા I સાથે ભાગીદારી કરી. Iની બાહ્યતમ કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હતા? બોલો કેટલા ઇલેક્ટ્રોન હતા? તો 7 એમાંથી એકની ભાગીદારી થઈ. હવે જોજો એક I+ આવ્યો. I+ હોય તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 જ હોય, કારણ કે એક ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો છે. તો આ પ્લસ થયો. તો હવે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અહીંયા થશે. તો બોલો અણુનો આકાર કેવો થાય? અણુનો પ્રકાર કેવો થયો? તો 2 બંધકારક અને વચ્ચે 2 અબંધકારક. જુઓ તો AB2E2 થાય
અને Ab2E2 થાય તો સંકરણ sp2 થાય, અરે sp3 થાય. sp3માં જો આકાર થવો જોઈએ સમચતુષ્ફલકીય, પણ અહીંયા બે અબંધકારક છે એટલે આ રીતે કોણીય આકાર થશે. કેવો આકાર થશે? કોણીય. તો બોલો વળેલી ભૂમિતિ ધરાવવા જેવી વિધાન પણ સાચું છે. તો આપણો જવાબ થવો જોઈએ સી. તો નીચે જવાબ સી છે જ. પેલું શું લખાણ લાંબુ હતું ને એટલે ભાઈ મેં તમને એ રીતે સમજાવ્યું. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર જોઈએ 73. તો બોલો XCF4ની સાચી ભૂમિતિ અને સંકરણ નીચે અનુક્રમે કયા કયા છે? તો બોલો હવે તો એક જ વસ્તુ કરવાની છે. XCની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન, એમાંથી 4ની સાથે ભાગીદારી કરી Fa. બોલો 4ની સાથે ભાગીદારી કરી Fને. તો અણુનો પ્રકાર કયો થયો? બોલો તો અણુનો પ્રકાર થયો Ab4E2. અને અણુનો પ્રકાર Ab4E2 થાય તો સંકરણ થયું. બોલો ટોટલ 6 થયા અને કેન્દ્રીય પરમાણુ P વિભાગનો છે એટલે સંકરણ sp3d. ટોટલ 6 થયા એટલે અહીંયા બગડો મૂકવો પડશે sp3d2. અને sp3d2 હોય તો હવે ટોટલ 6 થયા એટલે 4 પાંખિયાનું ઉપર નીચે દંડી, એમાંથી કેટલા પાંખિયા કાઢી નાખવાના? તો 2 પાંખિયા. હવે જો અહીંયા એક અપવાદ તરીકે યાદ રાખજો તો XCF4 સમતલીય આકાર ધરાવે છે. કેવો આકાર ધરાવે છે? સમતલીય. કેવો? XCF4. બોલો શું થશે? 1 મિનિટ હો, મારી ભૂલ નથી ને, XCF4 જ લીધો છે ને. તો બોલો હવે અહીંયા જોજો આકાર એનો કેવો છે? તો ધ્યાન રાખજો આકાર થયો સમતલીય ચોરસ. સમતલીય ચોરસ. બોલો હવે વિચારો તો કયો જવાબ થશે? તો જવાબ આપણે ડી ટીક કરીને આવીએ. પણ એ ખોટો જવાબ છે. કેમ ખબર છે? અહીંયા ભૂમિતિ પૂછી છે અને ભૂમિતિ એટલે ખાસ ધ્યાન રાખજો ભૌમિતિક આકાર અને ભૂમિતિ આ બેમાં મોટો તફાવત છે. ભૂમિતિ એટલે ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી. ભૂમિતિ એટલે તો અહીંયા જોજો ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મો થયા તો એ 6 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાશે કઈ રીતે? અષ્ટફલકીય રીતે. અને એમાંથી અણુનો આકાર લેવો હોય તો પછી અબંધકારકને દૂર કરવા પડે. તો બોલો આપણો જવાબ શું થશે? ઈ. એટલે તો જો મેં ત્યાં શું કર્યું છે? આ પ્રશ્ન પીળો કર્યો છે કારણ કે આવા પ્રશ્નો વિચિત્ર છે. મોઢામાં આવેલો કોળિયો લઈ જાય. ઓકે, અહીંયા તમને ભૂમિતિની જગ્યાએ ભૌમિતિક આકાર લખ્યો હોત ને તો જવાબ ડી થાય. ઓકે, ચલો એના પછી તો XCF4ની સાચી ભૂમિતિ અને સંકરણ, તો એનો એક પ્રશ્ન આવી ગયો. બોલો તો ભૂમિતિ અષ્ટફલકીય, જો અમે અહીંયા સ્પષ્ટ લખ્યું છે, જ્યારે આકાર સમતલીય ચોરસ. ચલો એના પછી પ્રશ્ન નંબર જોઈએ 74. બોલો 74માં પ્રશ્નનું તો નાઇટ્રોજન પરમાણુની કઈ પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થાય? તો આપણે NO2, તો Nની બાહ્યતમ કક્ષામાં હવે જો પ્લસ છે એટલે શું કરીશું? ફરીથી ધ્યાન રાખો N, તો Nમાંથી એક ઇલેક્ટ્રોન ઉડાડી જ દઈશું અને ત્યાં એની જગ્યાએ પ્લસ વીજભાર મૂકી જ દઈએ. કેમ? તો O કરતાં N ઓછો વિદ્યુત ઋણ છે. તો બોલો એકની સાથે એને ભાગીદારી કરી અને બીજાને દાન કર્યું. દાન એટલે જોજો O છે ને એટલે ઓની ખાલી કક્ષકોમાં એને અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બન્યું. તો બોલો અણુ કયા પ્રકારનો થયો? તો Ab2. ધ્યાન રાખજો પાઈબંધ અને ધન વીજભાર ના ગણાય, ઋણ વીજભાર હોય તો ગણવો પડે. તો Ab2 તો સંકરણ sp. પહેલામાં સંકરણ કયું થયું ભાઈ? sp. ચલો બીજું લઈએ NO3-. તો NO3- આપણે ઘણી વખત કરી ગયા. બોલો 2 ડબલ બોન્ડથી O કરી દીધા અને ત્રીજો ઇલેક્ટ્રોન છે એમાં O- કર્યો. તો બોલો અહીંયા અણુનો પ્રકાર થયો Ab3. Ab3 થાય તો સંકરણ. બોલો 3 કક્ષકો માટે 3 ઇલેક્ટ્રોન યુગ્મો સમાવવા માટે 3 કક્ષકો જોઈએ તો sp2. ચલો એના પછી NH4+. તો NH4+માં આપણે 4 હાઇડ્રોજન જોડી જ દેવાના. એમાં ચોથો હાઇડ્રોજન કેવો હોય? ધન વીજભારિત. કેમ? તો એ ધન વીજભારિત હતો એટલે જ નાઇટ્રોજનના આબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોનો એને સ્વીકાર કર્યો હતો. બરોબર, તો આ અણુ થયો Ab4 પ્રકારનો. AB4 પ્રકારનો અને એના કારણે એની ઉપર ઉદ્ભવે સંકરણ sp3. તો બોલો જવાબ શું થશે આપણો? પહેલો sp, પછી sp2 અને પછી sp3. તો 74માનો જવાબ આપણો સી થવો જોઈએ. શું થવું જોઈએ? સી થવો જોઈએ. તો હવે સોલ્યુશન જોઈએ.
બોલો કમ્પ્લીટ સમજાવ્યું છે આખું? ચલો એના પછી 75મો પ્રશ્ન લઈ લઈએ. તો પ્રશ્ન નંબર 75નું વિધાન છે, નીચેના પૈકી કયા આયનની કઈ જોડ સમ ઇલેક્ટ્રોનીય અને સમબંધાણીય નથી? તો સૌથી પહેલું સમ ઇલેક્ટ્રોનીય શોધી નાખો, એટલે આપણે બંધારણ દોરવામાં બહુ તકલીફ પડે નહીં. બોલો કાર્બનના 6 અને ઓક્સિજનના 8, 8 તરી 24, 24 ને 2 26 ઇલેક્ટ્રોન શોધ્યા. પછી નાઇટ્રોજનના 7, પછી ઓક્સિજનના તો 8 તરી 24, 24 ને 7 સોરી મારી અહીંયા ભૂલ થઈ, 8 તરી 24 મારી ભૂલ થઈ હો ભાઈ, આગળ જોજો. 8 તરી 24, 24 ને 6 30, 30 ને 2 32 એવી રીતે 8 તરી 24 તો 24 ને 7 31 ને 1 32. ચલો પછી સીએલના તો ક્લોરીન 17 એટલે 17 તો 8 તરી 24, 24 ને 7 31 ને 10 41 ને 1 42 જોજો 42. પછી CO3 તો 8 તરી 24, 24 ને 6 30 ને 2 32 એટલે જોજો આપણો એક છેદ ઉડી ગયો કારણ કે આ સમ ઇલેક્ટ્રોનીય નથી. એ રીતે SO3 2- તો 8 તરી 24, 24 ને સલ્ફરના 16 40 ને 2 42 થયા. ખબર પડી? ચલો NO3- તો NO3- ના શોધેલા જ છે 32, સીધા લખી જ દેવાના. તો આ પણ કોમ્પિટિશનમાંથી જતો રહ્યો. ચલો ClO3માં તો 42 શોધેલા છે, જુઓ આગળ. અને SO3- 42. તો હવે આપણી વચ્ચે કોમ્પિટિશન કોની વચ્ચે રહી? તો A અને D વચ્ચે. તો હવે A અને Dનું બંધારણ દોરીએ તો બોલો CO3- તો Cની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એમાંથી એકની સાથે ડબલ બોન્ડથી O જોડાયો અને બાકીના બેની સાથે O- જોડાયા એક સાથે. લૂઇસ બંધારણ દોરજો, આવું જ થશે. તો બોલો અણુનો પ્રકાર થયો AB3. AB3 થાય તો સંકરણ sp2 અને sp2 થાય તો આકાર સમતલીય ત્રિકોણ. ચલો NO3- તો હાલ જ આપણે દોર્યું તો એમને એમ દોરી જ દઉં છું. ડબલ બોન્ડ O અને O-. તો બોલો એ પણ થયું AB3. AB3 થાય તો હવે આગળ લખવાની જરૂર નથી. એનો મતલબ કે આ બંને જણા સમબંધાણીય પણ છે, સમ ઇલેક્ટ્રોનીય છે. ચલો હવે જોઈએ ClO3- તો Clની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, બરોબર. એમાંથી બોલો શું થશે? 2ની સાથે ભાગીદારી કરી અને ત્રીજાએ O- તરીકે 1ની સાથે ભાગીદારી કરી. તો બોલો અણુનો પ્રકાર થયો AB3E અને AB3E થાય તો સંકરણ sp3. સંકરણ sp3 થાય તો અહીંયા એક અબંધકારક છે એટલે આકાર કાયદેસર હોવું જોઈએ, ચતુષ્ફલકીય, પણ એક જતું રહ્યું એમાંથી, એટલે બોલો ત્રિકોણીય પિરામિડલ થયો. કેવો થયો? ત્રિકોણીય પિરામિડલ. ચલો એના પછી તો NO3- તો NO3- આપણે શોધેલો જ છે. બોલો કેવો છે? સમતલીય ત્રિકોણ છે. એટલે બોલો આ જવાબ નહીં આવે, સોરી અહીંયા આપણે SO3- લેવાનું છે. તો Sની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 6માંથી 2ની સાથે 2 O જોડાઈ ગયા, બરોબર. હવે જોજો આમાં શું થશે? 2 O ને જોડાય ને તો પાછું SO3- છે એટલે એક જ જોડાશે અને 2 O ઋણ વીજભારિત એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ બધું આવડવું જોઈએ ભાઈ. તો બોલો અણુનો પ્રકાર પાછો ફરીથી કયો થયો? AB3E જ થયો જુઓ. અને AB3E થાય તો સંકરણ sp3 અને સંકરણ sp3 હોય તો આ પણ થાય ત્રિકોણીય પિરામિડલ. તો બોલો અહીંયા 75માં કેટલા જવાબ સાચા છે? કેટલા જવાબ સાચા છે? તો 2 સાચા છે. A અને D બંને 2 સાચા છે. ખબર પડી? સમબંધાણીય પણ છે અને સમ ઇલેક્ટ્રોનીય છે. તો જોઈએ હવે સોલ્યુશન. કમ્પ્લીટ? ક્લિયર? બરોબર. તો ભાઈ આટલે સુધી રાખું છું, પછી લેક્ચર બહુ લાંબુ થશે અને આજના પ્રશ્નો બહુ સમજવા જેવા છે, બરોબર. એટલે 75 સુધી રાખીએ જ. આજે જો 10 પ્રશ્નો જ ચાલ્યા, 66 થી 75. બીજું નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, બરોબર. હા.